Hello dear students, good morning all of you. Welcome again તમારી મારી ચેનલ જેડી સર ફિઝિક્સ. લાઈક કરો બાળકો, સબસ્ક્રાઇબ કરો અને આજના લેક્ચરની શરૂઆત કરો. ચાલો, આજના લેક્ચરમાં બાળકો આપણે જોવાનું છે સાર્થક અંકો વિશે. કેવા અંકો? સાર્થક અંક. ઇંગ્લિશમાં બોલે તો સિગ્નિફિકન્ટ નંબર. ટેક્સ્ટ બુકમાં છે ને બાળકો 4 થી 5 પેજ લાંબુ લપસિંદર આપેલું છે, પણ તમે જોવો ને તો જી નીટમાં એનો ઉપયોગ જ નથી, એ પૂછાતું જ નથી. કોક વાર વળી એક સિમ્પલ પ્રશ્ન એ નીટમાં પૂછાણો હોય તો, પણ આ તો બુકમાં આપ્યું છે એટલે આપણે કરવું પડે. અને તમારી કેમિસ્ટ્રીમાં પણ આવી ગયું છે એટલે બુકમાં તો લાંબુ લપસિંદર 4-5 પેજની વાર્તા લખી છે, જે આપણા માટે એટલું બધું કાંઈ જરૂરી નથી. અને ભવિષ્યમાં એક પણ જગ્યાએ આનો ઉપયોગ નહીં આવે. 12માં 11માં એ જે છે એ છે, પણ એક પણ જગ્યાએ એનો યુઝ નથી આવતો. પણ બુકમાં આપ્યું છે એટલે આપણે કરવું પડે, બરોબર? એટલે શોર્ટ એન્ડ સ્વીટ આપણે જોઈ લઈએ છીએ, બહુ ડિટેલમાં નથી જોતા. સમજાય છે કે નહીં? હા કે ના? બરોબર. જેડબલની દ્રષ્ટિએ તો જરાય કામનું નથી. નીટની દ્રષ્ટિએ કદાચ કોઈક વાર પ્રશ્ન પૂછાણો હોય તો આ ચેપ્ટરમાંથી જી નીટની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ પારિમાણિક સૂત્ર અને એરર એના પ્રશ્ન જ મોટે ભાગે હોય છે. 2 મેઇન ટોપિક છે. ચાલો આપણે સાર્થક અંકો જોઈએ. શરૂઆત કરીએ. સાર્થક અંકો significant number. સાર્થક અંકો એટલે કે શું બોલાશે? સિગ્નિફિકન્ટ નંબર. જો પેલા તો સાર્થક સંખ્યા કોને કહેવાય? ઉપયોગી નથી, આપણે તો સાર્થક અંક કેમ ગોતવાની જ ઉપયોગી છે. સાર્થક સંખ્યા કોને કહેવાય? મોટાભાગની સંખ્યા 2 પ્રકારના અંકોની બનેલી હોય, ચોક્કસ અંક અને અચોક્કસ અંક. ચોક્કસ અંક અને અચોક્કસ અંક ને ભેગા કરી અને જે બાળકો સંખ્યા બને એને કહેવાય સાર્થક સંખ્યા. દાખલા તરીકે હું સિમ્પલ તમને વસ્તુ કહું, મારા પાસે આ એક ફૂટપટ્ટી છે બાળકો. ફૂટપટ્ટીનો અહીંયા જે છે આ 0 નું ડિવિઝન, આ 1 છે, આ 2 છે, આ 3 છે. એવી રીતે કંપાસની ફૂટપટ્ટી હશે તો 15 સેન્ટીમીટર લાંબી હશે. સાદી ફૂટપટ્ટી હશે તો 30 સેન્ટીમીટર લાંબી હશે. આવી રીતે છે. પછી તમે જોયું હોય તો 2 અને 3 ની વચ્ચે આને શું કહેવાય? 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.6, 2.7, 2.8 ને 2.9 અને 2.10 એટલે 3. આ રીતે આંકડા હોય. હવે હું ફૂટપટ્ટીનો મેં આની પહેલા તમને સમજાવ્યું હતું શરૂઆતમાં. ફૂટપટ્ટીની લિસ્ટ કાઉન્ટ લઘુત્તમ માપ શક્તિ કેટલી હોય? 0.1 સેન્ટીમીટર. કારણ કે ફૂટપટ્ટીથી ઓછામાં ઓછું કેટલું મપાય? આ 1 છે, 1 મપાય ના ભાઈ, એના કરતા નાનું 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 માપતા જાઓ. 0.1 સેન્ટીમીટર. ફૂટપટ્ટીની એલસી એટલે લિસ્ટ કાઉન્ટ 0.1 સેન્ટીમીટર છે. એનો મતલબ પોઈન્ટ પછી એક આંકડાની માહિતી આપે. આ સમજો, ફૂટપટ્ટીની લિસ્ટ કાઉન્ટ 0.1 સેન્ટીમીટર છે. એનો મતલબ શું? પોઈન્ટ પછી પહેલો આંકડો ચોક્કસ આપે, બીજા આંકડામાં શું આવી ફૂટપટ્ટી કે ભાઈ મને ખબર નથી શું આવે, જોવો જોઈએ. માની લ્યો એક સળિયો છે, એની હું લંબાઈ માપું છું. આ રીતે છે આ સળિયો AB, મારે એની લંબાઈ માપવાની છે. તો મેં માપ્યો એને ફૂટપટ્ટી ઉપર મૂક્યો તો આ રીતે આવ્યો. એક છેડો 0 ઉપર મૂક્યો અને બીજો છેડો અહીંયા ક્યાંક આવ્યો. તમે જોઈ શકો છો વાલા બાળકો. શું જોઈ શકો છો સર?
તો કે આ 2.1, 2.2, 2.3 આ જે આંકડો છે આ કોણ છે 2.4 સેન્ટીમીટર. આવડો આ જે આંકડો છે કેટલો છે 2.5 સેન્ટીમીટર. અને તમારા સળિયાનો બીજો છેડો, આ વસ્તુને હું તમને છે ને ઝૂમ કરીને દેખાડું. ઝૂમ. આ છે 2.4, આ છે 2.5. તમારો બી છેડો અહીંયા ક્યાંક છે. બોલો લ્યો કોની વચ્ચે છે? 2.4 ઉપર છે કે 2.5 ઉપર છે? ના સર, 2.4 અને 2.5 ની વચ્ચે છે. વચ્ચે તો કઈ આંકડા છે નહીં. તો તમે તુક્કો લગાવો. શું તુક્કો લગાવો? કે ભાઈ આ વસ્તુ જે છે 2.4 અને 2.5 ની વચ્ચે આવી, તો એટલું તમને ખબર પડશે. કેટલું તમને ખબર પડશે કે સળિયાની લંબાઈ 2.4 સેન્ટીમીટર કરતા વધુ, 2.5 કરતા ઓછું. તો 2.4 કરતા વધુ ને 2.5 કરતા ઓછું, તો એવી શક્યતા કેટલી? તો કે સર 9. 9 શક્યતા. તો કે યસ, 2.4 તો નથી જ. તમે 2.4 લખો તો જવાબ ખોટો. કાં? દેખાય છે જ 2.4 કરતા વધુ છે. તો 2.4 પછી શું આવે? 2.41, 2.42, 2.43, 2.44, 2.45, 2.46, 2.47, 2.39, 2.49, 2.50 લખો તો ખોટું પડે. કારણ કે દેખાય છે 2.5 તો છે નહીં. એટલે 9 શક્યતા છે. 2.4 કરતા વધુ, 2.5 કરતા ઓછું. એટલે આમાંથી તમે ગમે એકાદો જવાબ દઈ દો. કોક એમ કે ભાઈ સળિયાની લંબાઈ ભાઈ 2.43 લઈ લે ને. પેલો વ્યક્તિ એમ કે 2.43 લઈ લે ને. અહીંયા ક્યાં કોઈ જોવાનું છે? એપ્રોક્સિમેટ માપી લ્યો. કોક કે ના ભાઈ ના, 2.45 લે ને ભાઈ. હરખું જો. તમે 9 માંથી ગમે તે આંકડો પસંદ કરશો ને સળિયાની આમાંથી, પણ આ સાચી લંબાઈ તો નહીં જ હોય. કારણ કે સાચી લંબાઈ મને ખબર ન પડે. 2.4 કરતા વધુ છે, 2.5 કરતા ઓછી છે. કેવી રીતે? ફૂટપટ્ટીની મર્યાદા આવી ગઈ. શું મર્યાદા આવી? પોઈન્ટ પછી છે ને એક આંકડાની જ માહિતી આવે. જો બધામાં હું અંડરલાઈન કરું છું ને, શું છે? બધી સંખ્યામાં જે વસ્તુ અંડરલાઈન કરી ને કોમન છે કે નહીં? 2.4, 2.4, 2.4, 2.4, 2.4, 2.4. એટલે પોઈન્ટ પછી પહેલો આંકડો તો બધામાં ફિક્સ છે 4, 4, 4, 4, 4. પણ બીજો આંકડો જોવો જોઈએ. બીજો આંકડો જોવો જોઈએ. અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 5, અહીંયા 6, અહીંયા 7, અહીંયા 8, અહીંયા 9. મતલબ બધામાં બગડો 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 બગડો. મતલબ અંડરલાઈન કરેલા આંકડાને ચોક્કસ અંકો કહેવાય. સમજાય છે ભાઈ? હવે સમજાણું. ચોક્કસ અંક કોને કહેવાય? આ જેટલું અંડરલાઈન કર્યું છે ને ચોક્કસ અંક કહેવાય. પણ ત્રીજો આંકડો છે એ બધામાં અલગ અલગ છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. એને અચોક્કસ અંક કહેવાય. તો સાર્થક સંખ્યા એટલે આકૃતિ દોરીને નીચે લખો હોય તો લખી શકો. સાર્થક સંખ્યા એટલે આંકડાઓમાં લીટી કરેલા આંકડાઓને ચોક્કસ અંક કહેવાય. લીટી સિવાયનો અંક અચોક્કસ કહેવાય. તો સાર્થક અંક એટલે ચોક્કસ અને અચોક્કસ અંકોને ભેગા કરીને મળતી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે. સિગ્નિફિકન્ટ નંબર કહે. સમજાય છે? આવું કાં થયું ભાઈ? પોઈન્ટ પછી પહેલો આંકડો બધામાં સરખો આવ્યો પણ બીજો આંકડો અલગ આવ્યો. એનું કારણ ફૂટપટ્ટી છે ભાઈ. કોણ છે ડિયર સ્ટુડન્ટ્સ? ફૂટપટ્ટી. ફૂટપટ્ટીની લઘુત્તમ માપ શક્તિ 0.1 છે. તો એનો મતલબ શું? ફૂટપટ્ટીથી તમે કોઈ પણ વસ્તુનું માપન કરો તો પોઈન્ટ પછી એક આંકડા સુધી સાચી વેલ્યુ આપે.
પોઈન્ટ પછી બીજો આંકડો શું આવે? ફૂટપટ્ટી ના કહે, કારણ કે એની મર્યાદા છે. થોડુંક સમજો યાર. આને લઘુત્તમ માપ શક્તિને એનું વિભેદન કહેવાય. શું કહેવાય? વિભેદન. આપણે કાલે લોલકવાળા દાખલામાં જોયું હતું. વિભેદન એટલે શું? મિનિમમ કેટલું માપી શકે છે, મિનિમમ કેટલું માપી શકે એને વિભેદન કહેવાય. મિનિમમ કેટલું માપી શકે એને ચોકસાઈ કહેવાય. ડિયર સ્ટુડન્ટ્સ, તો કોઈ પણ સાધનની એલસી એટલે કે લીસ્ટ કાઉન્ટ એનું વિભેદન કહેવાય અથવા એની ચોકસાઈ કહેવાય. ઘણા બધા નામ છે, સમજો. તો આ ફૂટપટ્ટી તમને એની લઘુત્તમ માપ શક્તિ 0.1 છે. તો ફૂટપટ્ટી છે ને વાલા બાળકો, તમને પોઈન્ટ પછી એક આંકડાની સાચી માહિતી આપે. સમજો. બીજો આંકડો શું આવે તમને ખબર ના પડે. આ કઈ ખબર પડી ના, આમાંથી ગમે એકાદો ભાઈ તમે માપ સિલેક્ટ કરી લ્યો. ફૂટપટ્ટીએ તમને ખાલી એટલી જાણકારી આપી કે ભાઈ તમારા સળિયાનું માપ 2.4 અને 2.5 ની વચ્ચે હશે. એટલે પોઈન્ટ પછી હું તમને એક આંકડાની માહિતી આપું છું. બીજો શું આંકડો આવશે આઈ ડોન્ટ નો, કારણ કે મારી મર્યાદા છે. પોઈન્ટ પછી એક આંકડાની જ માહિતી આપું. તો અંડરલાઈન કરેલા બધા ફિગર્સ છે એ ચોક્કસ સંખ્યા કહેવાય, અને બાકીના જે બધા છે 1 2 3 4 5 6 7 8 9 10 એ કેવી કહેવાય? અચોક્કસ. તો હવે સમજાવું સાર્થક સંખ્યા કોને કહેવાય? ચોક્કસ અને અચોક્કસ અંકોને ભેગા કરી અને તમે જે સંખ્યા બને એ સંખ્યાને કેવી કહેવાય? સાર્થક સંખ્યા. સમજીશું. અને આ બધા અંકો છે ને બધાને સાર્થક અંકો, આ સંખ્યા કહેવાય. એમ કે ભાઈ આમાં સાર્થક અંક કેટલા? તો કે 3. સાર્થક અંક કેટલા? તો કે 3. કોણ કોણ? બગડો ચોગડો એકડો. તો કે સર આમાં સાર્થક અંક કેટલા? તો કે 3. 2 4 2. આમાં સાર્થક અંક કેટલા? તો કે 3. 2 4 3. આમાં સાર્થક અંક કેટલા? તો કે 3. 2 4 4. 2 વાર આવે તો રિપીટ કરવાનું, હા કરવાનું. તો આમાં સાર્થક અંક કેટલા? 2 4 4. એટલે ચોક્કસ અને અચોક્કસ સંખ્યાથી ચોક્કસ આંકડા અને અચોક્કસ આંકડાને ભેગા કરો તો જે સંખ્યા બને એને સાર્થક સંખ્યા કહેવાય. સાર્થક સંખ્યામાં આવતા અંકોને સાર્થક અંકો કહેવાય. કેવા ડિયર સ્ટુડન્ટ્સ અંકો કહેવાય? સાર્થક અંકો. કોઈ કહેશે જેમ માપનમાં સાર્થક અંકોની સંખ્યા વધુ તેમ માપનની ચોકસાઈ વધુ કે ચોકસાઈ ઓછી? તો કે વધુ. કારણ કે પોઈન્ટ પછી જેમ તમને વધુ આંકડા મળે ને એમ તમને એનું નાનામાં નાના મૂલ્ય તરફ આપે. હકીકતે આપણે પાઈની વેલ્યુ 3.14 લઈ છીએ, પણ 3.14 નથી. 3.14 પછી પાછળ 5 આંકડા છે. સાચી વેલ્યુ એ છે. તો હંમેશા યાદ રાખજો, નોંધ કરીને લખો તો લખી શકો. કોઈ પણ સંખ્યામાં જેમ સાર્થક અંકો વધુ તેમ તેમ તે સંખ્યાની ચોકસાઈ વધુ. સમજાય છે કે નહીં? પાઈની વેલ્યુ આપણે લઈ છીએ 3.14 સરળતા ખાતર, પણ 3.14 ડમ 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 સમથિંગ પાછળથી બીજા 5 આંકડા આવે છે. એટલે સાચામાં સાચું મૂલ્ય આપે. આપણે પ્રકાશનો વેગ લઈ છીએ 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ, પણ એટલું નથી. 2.99 સમથિંગ 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 છે. એને આપણે રાઉન્ડ ઓફ કરેલું છે. સમજાય છે કે નહીં? તો જેમ નંબર ઓફ સિગ્નિફિકન્ટ વધુ થશે ને એમ સંખ્યા કેવી હશે? વધુ ચોક્કસ. સમજણ? અને લિસ્ટ કાઉન્ટમાં પોઈન્ટ પછી જેટલા આંકડા હોય ને એટલા આંકડા લગી તમારી ચોકસાઈ આવે. વસ્તુ આ સમજણું સાર્થક સંખ્યા કોને કહેવાય? હા કે ના? તો કે હા સર. હવે સાર્થક સંખ્યા નક્કી કરવાના નિયમો. ચાલો બાળકો, સાર્થક અંક નક્કી કરવાના નિયમો 5 નિયમ છે કે કોને સાર્થક અંક કેવો અને કોને સાર્થક અંક ન કેવો. પાંચ નિયમ છે. બુકમાં તો યાર હેડો હાડાવે એટલું લાંબુ લાંબુ લક્ષિંદર લખ્યું હોય ને કે તમે વાંચીને કંટાળી જાવ. હું તમને જેટલું શોર્ટકટમાં લખાવું એટલું જ તમારે યાદ રાખવાનું છે. 11મું ધોરણ ક્યાં બોર્ડ છે, મારે તો જે નીટની દ્રષ્ટિએ જ તૈયારી કરવાની છે. બરોબર?
સાર્થક અંકો નક્કી કરવાના નિયમ 5 નિયમ છે બાળકો. પહેલો નિયમ શું કહેવા માંગે છે? કોઈ પણ સાર્થક સંખ્યામાં રહેલા દરેક શૂન્યતર અંકો ને સાર્થક અંકો ગણવા. કોઈ પણ સાર્થક સંખ્યા હોય ને એમાં જેટલા શૂન્યતર, શૂન્ય નથી, શૂન્યતર મતલબ નોન ઝીરો, એ બધા સાર્થક અંક ગણી લેવાના. 1 2 3 4 5 6 7 8 9 આ બધા જે ફિગર છે એ બધા ફિગરને બાળકો કેવા કહેવામાં આવશે? સાર્થક અંકો કહેવાય. કેવા અંકો કહેવામાં આવશે બાળકો? સાર્થક અંકો કહી શકો. આમ થાય છે. રેડી? હાલો, સમજાણું? કોઈ પણ સંખ્યા હોય એમાં શૂન્યતર અંકો હોય, એટલે શૂન્યતર મતલબ શૂન્ય સિવાયનો 1 2 3 4 5 6 8 9 બધાને શૂન્યતર ને સાર્થક અંક કહેવાય. દાખલા તરીકે મારા પાસે આવી સંખ્યા છે 12.69, તો આમાં બધા આંકડા છે શૂન્યતર જ છે, તો આમાં સાર્થક અંકો કેટલા? તો કે 4. સમજાય છે? મારા ઘરે આવી સંખ્યા છે કે ભાઈ 1.2875, તો આમાં સાર્થક અંક કેટલા? બધા શૂન્યતર છે, 1 2 3 4 ને 5. કેટલા? તો કે 5. પહેલો નિયમ સાવ સહેલો. બાકીના 4 નિયમ છે ને, દાખલા તરીકે આમ હોય 1 0 0, હાલો આમાં કયો? આમાં સાર્થક અંક કેટલા? 1 નહીં, હું છે ને 200 લખું. 2 0 0, તો આમાં સાર્થક અંક કેટલા? તો કે 1. કારણ કે નિયમ શું કહે છે? શૂન્યને તમે સાર્થક અંક ગણી શકો નહીં, એટલે 2, ખાલી એક જ સાર્થક અંક આમાં કેવાશે. બરોબર? ચાલો, બીજો નિયમ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છેલ્લા 4 નિયમ છે ને બાળકો, શૂન્યને તમે અમુક કન્ડિશનમાં સાર્થક અંક ગણી શકો એના માટેના છે. તો જો શૂન્ય 2 0 2 શૂન્યતર અંકો વચ્ચે આવેલ હોય તો તેને સાર્થક અંક ગણો. લે, શું કીધું? 0 છે ને, 0 બે શૂન્યતર અંકની વચ્ચે આવેલો હોય ને તો એને તમે સાર્થક અંક ગણી શકો. દાખલા તરીકે આમાં આ 0 છે, ઈ બે શૂન્યતર અંકની વચ્ચે નથી આવેલા, એટલે એને ના ગણાય. દાખલા તરીકે હું એમ તમને કહું કે 2021 ની સાલના સાર્થક અંકો કેટલા? 2021 ની સાલના સાર્થક અંક કેટલા? તો કોક કે સર 3. નહીં ભાઈ, કોકે સર તમે પેલા નિયમમાં જ કીધું શૂન્ય સિવાયના ને સાર્થક અંક ગણવા, તો શૂન્ય સિવાય તો બગડો 1 છે, પણ આમાં આ શૂન્યને ગણી શકાય. કેમ ગણી શકાય ભાઈ? કારણ કે આ બીજો નિયમ શું કે જો શૂન્ય બે શૂન્યતર અંકની વચ્ચે હોય ને તો એને ગણવાનું. 0 છે ને, 0
આજુબાજુમાં બોડીગાર્ડ લઈને બેઠો છે. યસ મેડમ, બોડીગાર્ડ. આ બાજુ બોડીગાર્ડ છે, આ બાજુ બોડીગાર્ડ છે, પ્રોટેક્શનમાં છે. આ બાજુ બગડો ઉભો છે, આ બાજુ બગડો ઉભો છે, પ્રોટેક્શનમાં છે, બોડીગાર્ડ છે એની આજુબાજુ. તો જો શૂન્ય બે શૂન્ય તરંગની વચ્ચે હોય તો એ શૂન્યને તમારે સાર્થક અંક ગણવો. તો હવે આને ગણવું પડે. કેટલું થાય? તો કે 4. એમ કે 2020ની સાલના સાર્થક અંકો, 2020ની સાલમાં સાર્થક અંક કેટલા હતા? કોક કે 4. નહીં ભાઈ, 3. કેમ 3? 1 2 3. આને ના ગણાય? ના ગણાય. તો આવો ભેદભાવ થોડો હાલે. કોક કે સર આને ગણો આને ના ગણો. અરે ભાઈ, નિયમ છે, મેં નક્કી નથી કર્યા, વૈજ્ઞાનિકોએ કરેલા છે. આ 0 પ્રોટેક્શનમાં છે, પણ આ 0 ને એક બાજુ પ્રોટેક્શન છે, બીજી બાજુ નથી. સમજાણું? તો આવડો આ જે છે 0 સાર્થક અંક આવે નહીં. એકલો છે બિચારો, એક બાજુ પ્રોટેક્શન છે, એક બાજુ નથી. જો શૂન્ય બે શૂન્ય તરંગની વચ્ચે આવેલો હોય ને તો જ ગણવાના. સમજાય છે કે નહીં? હા સર, સમજાય છે. 2000ની સાલના સાર્થક અંક કેટલા? જ્યારે તમારો જન્મ પણ નતો થયો. 2000ની સાલમાં તમારો જન્મ નહીં થયો હોય. કેટલા? તો કે 1 જ. ઈ કોણ? તો કે બગડો. આમાં સાર્થક અંક કેટલા? તો કે 4. કોણ કોણ? 1 2 6 9. આમાં સાર્થક અંક 5. કોણ કોણ? 1 2 8 7 5. આવા સાર્થક અંક 4. કોણ કોણ? બગડો, 0, બગડો, 1. આમાં સાર્થક અંક 2 0 2. આમાં સાર્થક અંક કોણ? તો કે 2. કારણ કે આ 0 તો કે પ્રોટેક્શનમાં નથી. સમજાણું ભાઈ? સમજાણું? હા સર, સમજાણું. તો આગળ કરાવો ને. ચાલો આગળ કરાવીએ. થર્ડ લો, ત્રીજો નિયમ. જો સંખ્યા એક કરતા નાની હોય, સંખ્યા કેવી હોય ભાઈ? એક કરતા નાની હોય તો પ્રથમ શૂન્યતર અંક, પ્રથમ શૂન્યતર અંક ની ડાબી તરફ ના શૂન્ય ને સાર્થક અંક ન ગણવા, પરંતુ જમણી તરફના શૂન્ય ને સાર્થક અંક ગણવા. સમજાય છે શું કહે છે? ના સર, ના સમજાય. દાખલા તરીકે આપું તમને. શું આપું દાખલા તરીકે? પહેલા તો શું કીધું? સંખ્યા છે ને ભાઈ એક કરતા નાની હોય, એક કરતા નાની હોય મતલબ દશાંશ ચિહ્ન વાળી જશે. 0.0023001 અને સંખ્યા એક કરતા નાની છે તો નિયમ તમે હવે હરખો વાંચો. શું કે જો સંખ્યા એક કરતા નાની હોય તો પ્રથમ શૂન્યતર અંક કોને કહેવાય? ચાલો જાઓ. તો પ્રથમ શૂન્યતર અંક કોને કહેવાય? બગડાને. તો એની ડાબી બાજુ જેટલા 0 હોય ને એને તમે સાર્થક અંક ના ગણવાના. સમજાય છે? પ્રથમ શૂન્યતર અંકની ડાબી તરફના 0 ને શૂન્યતર અંક ન ગણવા, પરંતુ જમણી બાજુ જે આવ્યો હોય બધાને ગણી શકો. તો આમાં સાર્થક અંક કેટલા? તો કે 4. કોણ કોણ? બગડો, તગડો, 0 1. આ 0 સાર્થક અંક બીજા નિયમ અનુસાર બને. આવડો આ 0 સાર્થક અંક બીજા નિયમ અનુસાર બને. શું છે બીજો નિયમ? પ્રોટેક્શનમાં છે. આ 0 3 અને 1 ની વચ્ચે છે
એટલા માટે E0 સાર્થક અંક ગણી લેવાય. સમજાય છે? ચાલો પછી હું એમ કહું 0.0 900 આ પછીના નિયમમાં આવશે 90934. ચાલો તો શું કરવાનું? સંખ્યા તો એક કરતા નાની છે. હા સર, સંખ્યા છે ને એક કરતા નાની છે તો જોવાનું પેલો શૂન્યતર અંક કોણ? તો કે નબળો. એની ડાબી તરફ જેટલા 0 હોય ને એને નહીં ગણવાના, પણ જમણી બાજુ જેટલો હોય બધાને ગણી લેવાના. સમજાય છે? જમણી બાજુ જેટલા હોય એ બધાને શું કરવાના? ગણી લેવાના. તો શું થાય આમાં? 1 2 3 4 ને 5 સાર્થક અંક થાય. આ 0 બીજા નિયમ અનુસાર ગણી શકો, પ્રોટેક્શનમાં છે. એટલે કોણ કોણ સાર્થક અંક? 9 0 9 3 અને 4. રેડી? ડન. ચાલો ચોથો નિયમ, જો સંખ્યા દશાંશ ચિહ્ન વાળી હોય તો અંતિમ શૂન્યતર અંક પછીના શૂન્યને પણ સાર્થક અંક ગણવા. શું કે જો સંખ્યા કેવી હોય? દશાંશ ચિહ્ન વાળી હોય. એક કરતા નાની સંખ્યા એ દશાંશ ચિહ્ન વાળી કહેવાય. તો એમાં અંતિમ શૂન્યતર અંક પછીનો 0 હોય ને એને સાર્થક અંક ગણવાનો. પછી પ્રોટેક્શનમાં ના હોય ને તોય ચાલે હો, ના હોય ને તોય ચાલે હો. હા, કહી દઉં તમને. જો દાખલા તરીકે આ સંખ્યા હું લઉં 0.002301 આવી રીતે લઉં તો હવે શું થશે? સંખ્યા એક કરતા નાની છે તો પહેલો જે શૂન્યતર અંક છે ને એની ડાબી તરફ ને કે એને નહીં લેવાના, ત્રીજા નિયમ અનુસાર. ચોથો નિયમ શું કહે છે કે ભાઈ સંખ્યા જો દશાંશ ચિહ્ન વાળી હોય ને, દશાંશ ચિહ્ન વાળી, તો અંતિમ શૂન્યતર અંક હોય ને, અંતિમ શૂન્યતર અંક કહેવાય. એના પછીના 0 ને પણ સાર્થક અંક ગણવો. એના પછીના 0 ને પણ સાર્થક અંક ગણવો. ચોથા નિયમ છે ભાઈ. તો કેટલા? 5. કેટલા સાર્થક અંક? તો કે સર 5. કોણ કોણ? બગડો, તગડો, જીરો, એકડો, જીરો. સમજાણું? એમ કે ભાઈ 20.20 2020 નહીં, 2020 નહીં, પણ 20.20 આમાં સાર્થક અંક કેટલા? તો કે છેલ્લા 0 ને ગણાય? હા ગણાય. ચોથા નિયમ અનુસાર શું છે ભાઈ ચોથો નિયમ? કે જો સંખ્યા દશાંશ ચિહ્ન વાળી હોય ને તો અંતિમ શૂન્યતર અંક પછીનો 0 પ્રોટેક્શનમાં હોય કે ના હોય એને ગણી કાઢવાનો, એને ગણી લેવાનો. તો આને ગણી શકાય ચોથા નિયમ અનુસાર, આને ગણી શકાય બીજા નિયમ અનુસાર, કારણ કે આ 0 પ્રોટેક્શનમાં છે, બગડાની વચ્ચે છે. તો આમાં નંબર ઓફ સિગ્નિફિકન્ટ 4. કોણ કોણ? બગડો, જીરો, બગડો, જીરો. આ સમજાણું કે નહીં? આ સમજાણું કે નહીં બાળકો? હવે આ રીતે કરવાનું છે, બરોબર? હા કે ના? ચાલો પાંચમો નિયમ શું છે? પાંચમો નિયમ, જો સંખ્યા દશાંશ ચિહ્ન વગર એટલે કે
પૂર્ણાંક હોય, પૂર્ણાંક ગમે હોઈ શકે ભાઈ, દશાંશ ચિહ્ન વગરની સંખ્યા. જો સંખ્યા દશાંશ ચિહ્ન વગર ની હોય તો અંતિમ શૂન્યતર અંક પછીના શૂન્યને સાર્થક અંક ન ગણવો. સંખ્યા કેવી હોય ભાઈ? દશાંશ ચિહ્ન વગરની હોય. 2020 કેવી સંખ્યા છે? 2020 વાળા બાળકો કેવી સંખ્યા છે? તો કે દશાંશ ચિહ્ન વગરની છે. તો અંતિમ શૂન્યતર અંક પછીનો 0 ના ગણાય. એટલે આને ના ગણાય. આને ગણાય બીજા નિયમ અનુસાર, પ્રોટેક્શનમાં છે. તો આમાં 3 કોણ? બગડો, 0, બગડો. ગોટ ઇટ? સમજાય છે? દાખલા તરીકે આ જ લખ્યું હતું. હું એમ લખું કે ભાઈ 2000 ની સાલ માં સાર્થક અંક કેટલા? તો કે 1 જ. અને કોણ? બગડો. સંખ્યા કેવી છે ભાઈ? દશાંશ ચિહ્ન વગરની છે. કેવી છે ડિયર સ્ટુડન્ટ્સ? દશાંશ ચિહ્ન વગરની છે. તો આ પહેલો કયો કે છેલ્લો કયો, બે જ કહેવાય. એટલે પછીના 0 કેવા કહેવાય? સાર્થક અંક ના કહેવાય. સમજાય છે કે નહીં? દાખલા તરીકે હું આમ કહું, 2 હાલો કોઈ કહેશો આમાં સાર્થક અંક કેટલા? તો કે સર આ સંખ્યા તો દશાંશ ચિહ્ન વગરની દેખાય છે. સરસ, ચાલો પછી તો આમાં 1 2 3 4 5 ને 6 છેલ્લા 0 ને ગણવો કે ના ગણવો? ના ગણાય. દશાંશ ચિહ્ન વગરની સંખ્યા છે ભાઈ, તો અંતિમ શૂન્યતર અંક પછીના 0 ને ના ગણી શકાય. એટલે આને તમે ના ગણી શકો સાર્થક અંક. તો આવે કોણ? આ બે 0 આવે. કારણ કે આ બે 0 પ્રોટેક્શનમાં જ, બોડીગાર્ડ છે એની આજુબાજુ. સમજાય છે કે નહીં? તો 1 2 3 4 5 કોણ? બગડો, 0 0, બગડો. આ રીતે આ એના 5 રૂલ છે સાર્થક અંક નક્કી કરવાના. સાર્થક અંક નક્કી કરવાના બાળકો. કેટલા નિયમ છે ટોટલ? 5 નિયમ છે. સમજાય છે? હા સર, સરસ. ચાલો આગળ જોવો. ટેક્સ્ટબુકમાં જેટલું આમ બહુ વાર્તાકીય માહિતી ડિટેલમાં આપ્યું એટલું કાંઈ જરૂર નથી ભાઈ, ખોટો ટાઈમ બગાડવાની. સાયન્સમાં ઇફેક્ટિવ વર્ક હોવું જરૂરી છે. ગધેડા જેવી મહેનત નથી કરવાની બાળકો. આપણે છે ને સ્માર્ટ વર્ક કરવાનું છે. કેવું વર્ક કરવાનું છે? તો કે સર મારે છે ને સ્માર્ટ વર્ક કરવાનું છે. ચાલો જો, સાર્થક અંક માટે સરવાળા બાદબાકીના નિયમ. કેવા નિયમો? સરવાળા બાદબાકીના નિયમ છે. દાખલા તરીકે બે સંખ્યા છે, એનો હું સરવાળો કરું છું.
આવી રીતે મને આ બે સંખ્યા આપી છે. જો ભાઈ હું 5.23 લખું કે 5.230 લખું, ગણિતની ભાષામાં સાચું કહેવાય. 5.23 લખો કે 5.230 લખો, ગણિતની ભાષામાં સાચું કહેવાય. પણ સાર્થક અંકની દ્રષ્ટિએ હાથી ઘોડાનો ફેર પડે. આમાં 4 સાર્થક અંક થઈ જાય, આમાં 3 જ થાય. એટલે યાદ રાખજો, સાર્થક અંક માટે એક એક આંકડો મહત્વનો છે. 0 ગમે ત્યાં મૂકી ના શકો. એટલે મારે કોનો સરવાળો કરવો છે? 10.690 અને પ્લસ 5.23. હવે આ બેયનું તમે કેલ્ક્યુલેટરમાં બાળકો સરવાળો કરશો ને, એટલે કેલ્સી ને સાર્થક અંક શું હોય ખબર ના હોય, એટલે એ છે ને અહીંયા 0 ધારી લે. હકીકતે તમે 0 લઈ ના શકો. સાર્થક અંકની દ્રષ્ટિએ તમે 0 ન લઈ શકો. કેમ ન લઈ શકો? ભાઈ ના જ લઈ શકાય ને. ગણિતની રીતે સાચું 5.23 કે 5.230, પણ સાર્થક અંકની દ્રષ્ટિએ 5.23 માં 3, 5.230 માં 4 થઈ જાય. એટલે કેલ્સી લઈ લે ખરા, કઈ વાંધો નહીં. કેલ્સી ને હલાવા દો અત્યારે તો આ 0. હકીકતે લઈ ના શકો એટલું કહું છું. હું કોનો સરવાળો કરું છું? 10.690 અને 5.23, આ બેયનો સરવાળો કરવાનો છે. 9 ને 3 12, 9 બગડો, વધી ચડી 1, 6 ને 1 7 ને 2 9, 0 વત્તા 5 એટલે 5. એટલે આ તમારો જવાબ આવ્યો 15.920. કેટલો જવાબ આવ્યો બાળકો? 15.920. તો તમારે સાર્થક અંકના સરવાળા બાદબાકીનો એક જ રૂલ છે. શું ધ્યાનમાં રાખવાનું? શું ધ્યાનમાં રાખવાનું કે જે સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ સાર્થક અંક હોય તેટલા સાર્થક અંકો અંતિમ જવાબમાં રાખવા. લખો સરવાળા બાદબાકીનો નિયમ કે જે સંખ્યાઓનો સરવાળો અથવા બાદબાકી કરવામાં આવે, જે સંખ્યાઓનો સરવાળો અથવા તો બાદબાકી કરવામાં આવે, તો જે સંખ્યામાં આપેલી સંખ્યાઓ પૈકી જે સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી, શબ્દો પર ધ્યાન રાખજો, દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ સાર્થક અંક હોય, લઘુત્તમ સાર્થક અંક હોય તેટલા સાર્થક અંક અંતિમ જવાબમાં પણ, તેટલા સાર્થક અંક અંતિમ જવાબમાં પણ દશાંશ ચિહ્ન પછી રાખવા. દશાંશ ચિહ્ન પછી રાખવા. તો ચાલો, આ સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી 3 સાર્થક અંક. ઓકે સર, આ 0 ને ગણાય? હા ભાઈ ગણાય. ઓલો રૂલ ચોથો, સંખ્યા દશાંશ ચિહ્ન વાળી હોય તો અંતિમ શૂન્ય તરંગ પછીના 0 ને પણ ગણી શકો. એટલે આમાં દશાંશ ચિહ્ન પછી 3 છે, આમાં દશાંશ ચિહ્ન પછી 2 છે. તો મારે શું કરવાનું? જે સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી ઓછા સાર્થક અંક હોય ને, તો જવાબમાં એટલા જ રાખવાના, પણ દશાંશ ચિહ્ન પછી. તો આમાં દશાંશ ચિહ્ન પછી 2 હતા, આમાં દશાંશ ચિહ્ન પછી 3 હતા, તો જવાબમાં દશાંશ ચિહ્ન પછી 2 જ આંકડા રાખવાના. તો હકીકતે આ આંકડો સાર્થક અંકની દ્રષ્ટિએ શું કહેવાય? 15.92. હું તમારો આન્સર થશે 15.92. સમજાણું ભાઈ? સમજાણું ભાઈ? ચાલો બીજું હું એમ કહું કે ભાઈ 123.65 and 93.8 બંનેની બાદબાકી કરો. તો શું કરો? ચાલો 123.65 minus 93.8
તો શું થશે? ચાલો શું થાય? કેલ્સી શું કરે ખબર છે? કેલ્સી અહીંયા 0 લઈ લે. હકીકતે 93.8 લખો કે 93.80 લખો, બે એક જ કહેવાય ગણિતની દ્રષ્ટિએ, પણ સાર્થક અંકની દ્રષ્ટિએ આમાં 3, આમાં 4 થઈ ગયા. અત્યારે તો હાલો, તો શું થાય? આની બાદબાકી કરવાની છે. 5 માંથી 0 જાય તો 5, 6 માંથી 8 ના જાય તો 6 માંથી 8 ના જાય તો અહીંથી 10 કો લ્યો એટલે અહીંયા વધે બગડો, અહીંયા 10, 10 ને 6 16, 16 માંથી 8 જાય તો 4. 10 ને 6 16, 16 માંથી 8 જાય તો 8, સોરી રેડી. પછી અહીંયા બગડો હતો તો 2 માંથી 3 જાય ના જાય, અહીંયા આગળથી પાછો 10 કો લ્યો તો 10 ને 2 12, 12 માંથી 3 જાય તો 9, અહીંયા એકડો થઈ જાય, એ તો આવડે ને. હવે અહીંથી 10 કો લ્યો, 10 ને 1 11, 11 માંથી 9 જાય તો 2, અહીં 0 0 પૂરું. એટલે આન્સર તમારો આવ્યો ભાઈ બાદબાકીનો 29.85. ગણિતની દ્રષ્ટિએ સાચો, સાર્થક અંકની દ્રષ્ટિએ સાચો નહીં. શું કરવાનું? સિમ્પલ, બાદબાકી કરી છે તો બાદબાકી કરી હોય તો તમારે શું ધ્યાન રાખવાનું? પોઈન્ટ પછીના સાર્થક અંક જોવાના. પહેલી સંખ્યામાં પોઈન્ટ પછી 2 સાર્થક અંક છે, બીજી સંખ્યામાં પોઈન્ટ પછી 1 સાર્થક અંક છે, તો તમારે શું કરવાના? મિનિમમ લેવાના. તો મિનિમમમાં પોઈન્ટ પછી 1 છે તો જવાબમાં પણ પોઈન્ટ પછી 1 આંકડો રાખવાનો. તો હકીકત એનો ફાઇનલ જવાબ શું થાય? 29.8. રેવડી બાળકો, સિમ્પલ રૂલ છે, બહુ જાજો કાંઈ ડિટેલમાં ચર્ચા કરવાની જરૂર નથી. એવી રીતે કોનો નિયમ? ગુણાકાર ભાગાકાર. ગુણાકાર ભાગાકાર ના નિયમ. ગુણાકાર ભાગાકારનો જે રોલ હોય એમાં જો સાવ સિમ્પલ, એમાં તમારે શું ધ્યાનમાં રાખવાનું? દાખલા તરીકે માની લ્યો કોઈ પદાર્થનું દળ છે તમારે 4.237 અને એનું કદ છે તમારે 2.51. આટલું છે, સમજાય છે? દળ આપ્યું છે અને શું આપ્યું છે? કદ આપ્યું છે. બે વસ્તુ આપેલી છે. ખોઈ ગયું. એલા કેમ મળતું નથી? મળી ગયું. હવે તમને એમ કે ભાઈ આ પદાર્થની ઘનતા, તો ઘનતા શું થાય? ρ બરાબર m/v. તો m એટલે 4.237 ના છેદમાં 2.51. અને તમે બાળકો સિમ્પ્લિફાઈ કરશો ને એટલે આન્સર આવશે 1.688. 1.688 047 80876. બોલો, આવું બધું આવે.
અને આ ગ્રામમાં તો આ સેન્ટીમીટર ક્યુબમાં, એટલે એકમ તો ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ થાય. ઈ ડઝન્ટ મેટર. હવે આટલો બધો જવાબ આપણે લખવો હિતાવહ છે નથી જ ને. તો સાર્થક અંક માટે ગુણાકાર ભાગાકારનો નિયમ શું છે? જે સંખ્યાઓનો ગુણાકાર અથવા તો ભાગાકાર કરવામાં આવે તો જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય જવાબમાં તેટલા સાર્થક અંક રાખવા. બેયમાં માઇનોર એવો ફેર આવી ગયો. ઓકે સર, શું માઇનોર એવો ફેર આવ્યો? બેયમાં તમે હરખું તો કીધું ના. સરવાળા બાદ બાકીમાં શું કરવાના? પોઈન્ટ પછી જોવાના. પોઈન્ટ પછી જેમાં મિનિમમ હોય જવાબમાં પોઈન્ટ પછી એટલા રાખવાના. આમાં આખી સંખ્યા જોવાની. આ આખી સંખ્યામાં કેટલા સાર્થક અંક છે? 4. આ આખી સંખ્યામાં કેટલા સાર્થક અંક છે? 3. તો તમારે શું કરવાનું? ગુણાકાર ભાગાકારમાં જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય તે સંખ્યા જેટલા સાર્થક અંક જવાબમાં રાખવાના. તો આ સંખ્યામાં 3 છે, આમાં 4 છે, તો જવાબમાં કેટલા સાર્થક અંક રાખવાના? 3. તો આનો સાર્થક અંકની દ્રષ્ટિએ જવાબ શું આવે? 1.68. પછી હમણાં આપણે જોશું કે રાઉન્ડ ઓફ કરવાનો નિયમ આવશે ત્યારે હમણાં આપણે જોઈએ. હકીકત આને રાઉન્ડ ઓફ કરીને લખશું તો લખાશે 1.69. સમજાય છે? તો બે સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે, લખો નિયમ. જે સંખ્યાઓનો ગુણાકાર અથવા તો ભાગાકાર કરવામાં આવે તો જે સંખ્યાઓનો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે તો આપેલી સંખ્યાઓ પૈકી જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંકો હોય, જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંકો હોય તેટલા સાર્થક અંકો અંતિમ જવાબમાં રાખવા. તેટલા સાર્થક અંકો અંતિમ જવાબમાં રાખવા. રેડી? આમાં 3 હતા તો જવાબમાં મેં 3 જ રાખ્યા. દાખલા તરીકે એક વસ્તુની લંબાઈ છે 2.678, પહોળાઈ છે 1.769 અને હાઈટ છે 3.89. હવે એમ કે આનું કદ કેટલું? તો આનું કદ કેટલું થાય બાળકો? કદ V બરાબર L BH. હા, આના ઉપર એક યાદ આવ્યું. એક છોકરાએ યાર મને પેપરમાં પ્રશ્ન પૂછવાનો સિમ્પલ પ્રશ્ન પૂછ્યો છે યાર. હવે તો યાર હું તમને આટલું યાર ના કરાવું, આટલું યાર તમારે સમજવું જોઈએ. એક સિમ્પલ મને સ્ક્રીનશોટ પાડીને પૂછ્યો કે સર આવું કંઈક લંબાઈ ને પહોળાઈ ને બધું આપ્યું હતું, પટ્ટી વાળો કંઈક દાખલો હતો, તો આ કેવી રીતે આવ્યું? અરે યાર કદ કેવી રીતે આવે એ તો તમને ખબર હોવી જોઈએ. આટલા સિમ્પલ પ્રશ્ન નહીં પૂછવાના. આટલો બેઝિક પ્રશ્ન હોય બાળકો, ખોટું ના લગાડતા, પણ આટલું હવે ખબર પડવી જોઈએ. કારણ કે હવે 1 મહિનો થઈ ગયો તમે ભણો છો એને. તો આનું કદનું સૂત્ર શું થાય યાર? ડેલ્ટા V ના છેદમાં V બરાબર ડેલ્ટા L ના છેદમાં L વત્તા ડેલ્ટા B ના છેદમાં V વત્તા ડેલ્ટા H ના છેદમાં H. બસ કિંમતો મૂકીને કદ જ ફાઇન્ડ કરવાનું છે, કદની ત્રુટી. એટલે આશા રાખું આવડી જશે. જે બાળકે પ્રશ્ન પૂછ્યો ખોટો ના લગાડતો બાળક, બટ હવે આટલું સિમ્પલ તો આવડ્યું છે. ચાલો આગળ. તો હવે શું કરવાનું છે? આનું કદ માપવાનું છે. તો શું કરવાનું? V બરાબર 2.67 ગુણ્યા 1.769 ગુણ્યા 3.89. સોરી 3.8 જ રાખો અહીંયા. હવે શું કરો બાળકો? આનો ગુણાકાર કરજો. જે કઈ જવાબ આવે એ જવાબને તમારે સાર્થક અંકની દ્રષ્ટિએ મૂકવો હોય તો કેવી રીતે મૂકશો? શું કરવાનું?
ગુણાકાર ભાગાકારમાં પોઈન્ટ પછીના જોવાના કે આખી સંખ્યાના જોવાના? તો કે સર આખી સંખ્યાના. આખી સંખ્યામાં 3, આખી સંખ્યામાં 4, આખી સંખ્યામાં 2. તો આ જે જવાબ આવે ને એમાં 2 જ આંકડા રાખવાના. આખી સંખ્યામાં કેટલા આંકડા રાખવાના? 2 જ. બીજા તો તમને આવડી જશે. રેડી? આ ગુણાકાર ભાગાકારના નિયમો છે. છેલ્લો નિયમ જે છે રાઉન્ડ ઓફ નો, એ તમે કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો, બરોબર? છેલ્લો નિયમ છે રાઉન્ડ ઓફ નો નિયમ. એ 5 માટે છે, પાતળા માટે છે. રાઉન્ડ ઓફ નો નિયમ શું છે જુઓ. તમને કોઈ સંખ્યા આપે 2.6739, એમ કે આ સંખ્યાને પોઈન્ટ પછી 2 આંકડા સુધી રાઉન્ડ ઓફ કરો. દશાંશ ચિહ્ન પછી 2 આંકડા સુધી લખો. તો ચાલો 2.6739 આ સંખ્યાને પોઈન્ટ પછી 2 આંકડા સુધી લખવાની છે. તો હવે કરવાનું શું જુઓ. એટલે 67 લગી જવાનું છે. તો પેલા આંખ બંધ કરીને છે ને 2.67 નહીં લખવાનું. જ્યાં લગી જવું છે એની બાજુમાં જોવાનું. જો એની બાજુવાળી સંખ્યા 5 કરતા નાની હોય ને તો કઈ ચિંતા કરવાની જરૂર નથી. તો ડાયરેક્ટ હું લખી નાખો 2.67 થઈ ગયું. આ 2.6739 દશાંશ ચિહ્ન પછી 2 આંકડા સુધી લખવાની છે. તો શું થશે? 2.67 જ્યાં સુધીમાં સંખ્યા લખવાની હતી બાજુમાં જરાક ડોકું કાઢીને જોઈ લીધું. જે 5 કરતા નાની હોય ને તો એઝ ઇટ ઇઝ રાખો, લખો. જે આંકડા સુધી સંખ્યાને રાઉન્ડ ઓફ કરવાની હોય તે આંકડા પછીની સંખ્યા જો 5 કરતા ઓછી હોય તો તે આંકડામાં કંઈ જ ફેરફાર કરવો નહીં. આ પહેલો નિયમ રાઉન્ડ ઓફ નો. બીજો નિયમ, મારી આગળ આ સંખ્યા છે 1.6880478086. આને મને એમ કીધું કે ભાઈ દશાંશ ચિહ્ન બાદ 2-3 આંકડા ગમે ઈ કે 2 આંકડા સુધી લખો. ચાલો દશાંશ ચિહ્ન પછી 2 આંકડા સુધીમાં લખવાની છે. તો બાજુમાં જરાક ડોકું કાઢવાનું. તો મારે 8 લગી લખવું છે પોઈન્ટ પછી 2 આંકડા. તો બાજુમાં મેં જોયું તો સંખ્યા 5 કરતા મોટી હતી. તો જો સંખ્યા 5 કરતા મોટી હોય તો આગળ શું કરવાનું? 1 ઉમેરવાનું. તો આનો આન્સર શું આવશે? 2.69. આગળ શું કરવાનું? 1 ઉમેરી દેવાનું. આ તમારો જવાબ. લખો. કોઈ સંખ્યાને જે અંક સુધી રાઉન્ડ ઓફ કરવાની હોય તે અંક પછીનો આંકડો જો 5 કરતા મોટો હોય, જો 5 કરતા મોટો હોય તો તે આંકડામાં એટલે જ્યાં સુધી રાઉન્ડ ઓફ કરવું છે ત્યાં તે આંકડામાં 1 ઉમેરવું. કોઈ સંખ્યાને જે આંકડા સુધી રાઉન્ડ ઓફ કરવાની હોય તેના પછીનો આંકડો જો 5 કરતા મોટો હોય તો તે આંકડામાં 1 ઉમેરવું. રેડી? ત્રીજો રૂલ માની લ્યો આવું છે 3.0873
5 6 એમ કે ભાઈ આને છે ને તમે દશાંશ ચિહ્ન બાદ 3 આંકડા સુધી લખો. ચાલો, દશાંશ ચિહ્ન પછી 3.08756. તો દશાંશ ચિહ્ન પછી મારે 3 આંકડા સુધીના સંખ્યા લખવાની, એટલે અહીં લખી. તો બાજુમાં ડોકું કાઢો. જો 1 કરતા નાની હોય તો કાંઈ ચેન્જ ના કરો. સોરી, 1 કરતા શું, 5 કરતા નાની હોય તો કાંઈ ચેન્જ ના કરો. 5 કરતા મોટી હોય તો 1 ઉમેરી દો. 5 પોતે હોય તો પાછું આગળ જોવાનું. જે આંકડા સુધી રાઉન્ડ ઓફ કરવો છે તે એકી હોય ને, એકી સંખ્યા 7 લગી લખવું છે તો તેમાં 1 ઉમેરવાનો. તો આ શું થાય? ફરીથી કહું છું, પોઈન્ટ પછી 3 આંકડા સુધી, કેમિસ્ટ્રીમાં આવી જ ગયું છે બધું. પોઈન્ટ પછી 3 આંકડા સુધી રાઉન્ડ ઓફ કરવું છે તો ત્રીજા આંકડા પછી ચોથો આંકડો છે 5. 5 કરતા નાનો હોત તો કાંઈ ચેન્જ ના કરત. 5 કરતા મોટો હોત તો 1 ઉમેરી દે. 5 પોતે હોય ને તો પાછું આગળ આવીને જોવાનું. મેં જોયું આ તો 5 છે તો મેં જોવાનું આ એકી છે તો 1 ઉમેરી દો. એકી સંખ્યા હોય તો 1 ઉમેરો. તો શું થશે? 3.088. આનો આ જવાબ આવશે. તો લખો, જો કોઈ સંખ્યાને જે આંકડા સુધી રાઉન્ડ ઓફ કરવાની હોય તે આંકડા પછી 5 હોય, તે આંકડા પછી જો 5 હોય તો જે આંકડા સુધી રાઉન્ડ ઓફ કરવી છે તે સંખ્યા એકી હોય, જે આંકડા સુધી રાઉન્ડ ઓફ કરવી છે તે સંખ્યા એકી હોય તો તેમાં 1 ઉમેરો. 1 ઉમેરો, પૂરું. ચોથો રોલ 3.08656. દશાંશ ચિહ્ન બાદ 3 આંકડા લખવાના છે. ચાલો, 3.08656. દશાંશ ચિહ્ન પછી 3 આંકડા જોઈ છે એટલે મારે અહીં લગી લખવાનું છે. તો મેં બાજુમાં ડોકું કાઢ્યું. 5 કરતા નાનું હોત તો 1 ઉમેરી દે. 5 કરતા મોટું હોત તો કાંઈ ના ઉમેરું. 5 પોતે હોય તો જોવાનું, એકી છે તો 1 ઉમેરો. બેકી હોય તો કાંઈ ના ઉમેરવાનું. સમજાણું? અહીં સુધી મારે રાઉન્ડ ઓફ કરવું છે તો એના પછીનો આંકડો 5 પોતે છે તો એના પછીનો આંકડો 5 પોતે છે તો પાછું રિટર્ન આવીને જોવો. એકી સંખ્યા હોય તો 1 ઉમેરો, બેકી સંખ્યા હોય તો કાંઈ ઉમેરવાની જરૂર નથી. તો આન્સર આવે 3.086. સમજાણું? રાઉન્ડ ઓફ નો ચોથો નિયમ લખો. કોઈ સંખ્યાને જે અંક સુધી રાઉન્ડ ઓફ કરવાની હોય તે અંક પછીનો જો આંકડો 5 હોય, તે અંક પછીનો આંકડો જો 5 હોય તો જે અંક સુધી રાઉન્ડ ઓફ કરવાની છે, જે અંક સુધી રાઉન્ડ ઓફ કરવાની છે તે આંકડો બેકી સંખ્યા હોય, તે આંકડો બેકી સંખ્યા હોય તો કંઈ ઉમેરવું નહીં, કંઈ ઉમેરવું નહીં. રેડી? આ રાઉન્ડ ઓફ ના 4 નિયમ. અને એક નાની એવી એક નોંધ કરીને લખો છો. કોઈ સૂત્રમાં આવતા ચોક્કસ અંકોને અનંત સાર્થક અંકો હોય તે ધ્યાનમાં લેવાના નહીં. દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ t is equal to 2 pi under root L ના છેદમાં G.
તો આ સૂત્રમાં આ બે છે ને, આ બે કોણ કોણ? બગડો અને પાઈ, એ બે ચોક્કસ અંક કહેવાય. ઓકે સર, કેમ ચોક્કસ અંક કહેવાય? લોલકની લંબાઈ માપવામાં તમારાથી ભૂલ થાય, જી માપવામાં તમારાથી ભૂલ થાય, આવડકાળ માપવામાં તમારાથી ભૂલ થાય, પણ બગડો તો બગડો જ રહેવાનું છે. એની વેલ્યુ ના બદલે, ચોક્કસ કહેવાય. પાઈ તો પાઈ જ રહેવાનું છે. તો બગડાને છે ને બાળકો અનંત સાર્થક અંકો હોય. 2.000000000 કેવા છે? બગડું જ. પણ જો મેં પોઈન્ટ મૂકી દીધો ને, પોઈન્ટ એટલે આ સાર્થક અંક ગણાય આવે. યાદ કરો, દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય. કેવી સંખ્યા હોય ડિયર સ્ટુડન્ટ્સ? દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો બધા 0 ને ગણી લેવાના. એટલે 2 ને તમે સાર્થક અંકની દ્રષ્ટિએ 2.0000000 લખી શકો. તો એમાં ડિયર સ્ટુડન્ટ્સ સાર્થક અંકો કેટલા થશે? તો કે અનંત થશે. કેટલા સાર્થક અંકો થશે? અનંત. હકીકતે પાઈની વેલ્યુ છે 3.14, 15, 9, 26, 0, 0, 0, 0. તો આમાં કેટલા સાર્થક અંક હશે? અનંત. પણ આ તો આપણે આપણી સરળતા ખાતર માટે 3.14 લઈએ છીએ. તો ખાસ યાદ રાખીએ છીએ. દાખલા તરીકે ગોળાના કદનું સૂત્ર હોય V બરાબર 4/3 પાઈ r ક્યુબ. તો એમ કે 4 ને કેટલા સાર્થક અંક? તો કે 3. ત્રિજ્યા ગમે હોય, 4 4 જ રહેશે, 3 3 જ રહેશે, પાઈ પાઈ જ રહેશે. તો 4 ના સાર્થક અંક અનંત, 3 નહીં અનંત, પાઈ નહીં અનંત. પણ એ ગણતરીમાં સાર્થક અંક ધ્યાનમાં લેવાના નહીં. ડન બાળકો? બસ આટલું છે. બાકી બુકમાં તો તમે જોશો ને ભાઈ, એટલી લાંબી લાંબી વાર્તાઓ હંબગ કરેલી છે ને. પેજ નંબર હડાવે 27, 28, 29, 30, 31 લગી બહુ લાંબુ આપ્યું છે. એટલું આપણે કંઈ કરવાની જરૂર નથી. પણ જસ્ટ તમને આટલું કરાવ્યું, એટલું યાદ રાખો એટલે મોર ધેન ઇનફ છે. એટલે થિયરીની દ્રષ્ટિએ આ ચેપ્ટર પૂરું. સ્વાધ્યાયમાં હું તમને જે કહું છું, બધાય દાખલા આપણે નહીં ગણીએ. જેટલા તમને જી નીટમાં ઇમ્પોર્ટન્ટ હશે કે ભાઈ આ તમને ક્યાં કન્સેપ્ટ કામમાં આવે છે, એવો જ આપણે ગણશું. સમજાય છે કે નહીં? ચાલો, આજના લેક્ચરમાં આટલું રાખી છીએ. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી બચ્ચા પાર્ટી બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.